મુન્દ્રામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને ભારત વિકાસ પરિષદ દ્વારા બલિદાન દિવસની પૂર્વ સંધ્યા પર મુન્દ્રામાં ભવ્ય મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીનો પ્રારંભ સ્વામિનારાયણ મંદિર પાસેથી થયો હતો અને શહેરના એસટી ચોક, જવાહર ચોક, માંડવી ચોક, નવલખા બંગલા, ભાટિયા ચોકલા રામ મંદિર સુધી ચાલી ખારવા ચોકના નૃસિંહ ભગવાનના મંદિર પર સમાપ્ત થઈ હતી. આ પ્રસંગે નૃસિંહ ભગવાનના મંદિરના પ્રાંગણમાં વીર શહીદો ભગવતસિંહ, રાજગુરુ અને સુખદેવને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમના મુખ્ય અતિથિ મુન્દ્રા તાલુકાના બ્રહ્મ સમાજના પ્રમુખ મુકેશભાઈ ગોર અને ખારવા સમાજના પ્રમુખ રાજેશભાઈ કષ્ટા હતા. તેમને એબીવીપી અને ભારત વિકાસ પરિષદ દ્વારા સન્માનિત કરવામાં આવ્યું. આ પ્રસંગે વંદે માતરમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના નાગરિકોએ વિશાળ સંખ્યામાં ભાગ લીધો. મુન્દ્રામાં વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા સાથે સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું.